अरावली जिला पंचायत में जिला कांग्रेस कमेटी के कार्यकर्ताओं का हंगामा। आईसीडीएस विभाग की आंगनबाड़ी भर्ती प्रक्रिया में आंगनबाड़ी का गड़बड़ी पर आरोप लगाया है और साथ ही डीडीओ कार्यालय पर सरकार के खिलाफ विरोध प्रदर्शन किया गया है। जिला कांग्रेस कमेटी की भर्ती रद्द करने की मांग की गई है। અરવલ્લી જિલ્લાની અંદર આજરોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા જે પ્રમાણે આંગણવાડી જે તેરાગઢની અંદરથી ભરતી પ્રક્રિયાની અંદર જે ભ્રષ્ટાચારની બુવાઈ છે એની માગણી સાથે આજે અમે અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું। બીજું આજે જે પ્રમાણે સરકાર પોકળ જે દાવા કરી રહી છે કે અરવલ્લી જિલ્લાની અંદર મોડાસામાં વિકાસ થયો, ક્યાં વિકાસ થયો? 2 વર્ષ સુધી સતત આજે જિલ્લો અલગ થયે 10-10 વર્ષ થયા। 1.5 થી 2 વર્ષ સુધી અમારી કોંગ્રેસ પાર્ટીએ સિવિલ હોસ્પિટલ માટે જે લડત ઉપાડી ત્યારબાદ સિવિલનું કામ શરૂ થયું। આજે આ જિલ્લાની અંદર સંસ્કારી નગરી અને શિક્ષણની નગરી ગણાતી હોય એ નગરીની અંદર જો સારી એવી સરકારી ઇંગ્લિશ મીડિયમ સીબીએસઈ સ્કૂલ ન હોય તો પણ એ એક શરમજનક બાબત છે। બીજું કે અહીંયા શિક્ષણનું લોકો બહારથી અહીં એને ભણાવવા આવતા હોય છે, પણ આ જિલ્લાની અંદર જે સ્પા જે પ્રમાણે આજે ખુલી અને રાફડો ફાટી ગયા અને ત્યાં અત્યંત દેહ વ્યાપારના ધંધા ચાલુ થયા એની પણ રજૂઆત હવે એસપી સાહેબને કરી અને તાત્કાલિક ધોરણે આ સ્પા બંધ થવા જોઈએ। જિલ્લાની અંદર જે પ્રમાણે ઉદ્યોગોની જરૂર છે, આજે શિક્ષિત બેરોજગારો બિચારા અવળે રસ્તે ભટકી ગયા છે, નશાની લતમાં જતા રહ્યા છે, ત્યારે